નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપ બધાને આનંદ કરાવવા માટે આવ્યો છું. ત્યારે સાહેબ મોજ કરી લેવી જીવનની અંદર, કારણ કે જીવનની અંદર છે ને, આ જીવનને એવું છે કે આ જીવનને જીવવા માટે મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવવા જેવું જીવન છે. કારણ કે આ જીવન છે, આજીવન નથી. એટલે આનંદ કરતું રહેવું સાહેબ, મોજ કરતું રહેવું. કારણ કે જેના જીવનમાં મસ્તી નથી એનું જીવન છે ને પસ્તી જેવું હોય. અને પસ્તીની કિંમત તો તમને ખબર છે. હમણાં તો ભાઈ ટ્રેનમાં હું જતો હતો ને તો 4-5 જણા અલગ અલગ છાપા લઈને બેઠા હતો. એક છાપું પણ 4-5 જણા વાંચતા હતો છાપામાં. એક આ બાજુ ખૂણે બેઠો હતો ને એક આ બાજુ ને એક આ બાજુ ને. એક પેપરમાં 5 જણાએ અલગ અલગ પાના કર્યા હતા અને એ વાંચતા હોય તમે સાહેબ જુઓ. એક જણો પેપર વાંચતો કે આ લે કે ટ્રેન ઊંધી પડી. મેં તો ટ્રેન ઊંધી નથી પડી, છાપું ઊંધું છે. સીધું ઘર કીધું. અને આ છાપાની મજા છો ભાઈ. તમે જો છાપું એવું છે કે છાપું વસ્તુ એવી છે કે જો તડકો હોય ને, તડકો તો છાપાથી છાંયો થઈ જાય. તડકો હોય તો છાંયો થઈ જાય. બરાબર ગરમી થતી હોય તો એનાથી તમે પવન નાખી શકો. હાથ ભીના હોય તો એથી રૂમાલ બની જાય. બેહવું હોય તો આસનિયું બની જાય. જમવું હોય તો થાળી બની જાય. ક્યાંક વસ્તુ લઈ જવી હોય તો પડીકું બની જાય. રમવું હોય તમારે એનાથી તો એ આમ છે ને વિમાન બની જાય. પાણી હોય તો હોડી બની જાય. પાણી ન હોય તો ટીશ્યુ પેપર બની જાય. કાગળની મજા છે ભાઈ, અઘરું છે ભાઈ. હું 4-5 જણા બેઠા હતા બરાબર અને પેપર વાંચતા. ત્યાં આમથી ઇકો ગાડી આવી હો. ઇકો ગાડીમાં ધડ 7 જણા ઉતર્યા હો, ધોકા ને પાઇપ લઈને. અને ઓલા 4 જણા છાપા વાંચતા એને પૂછ્યું કે આમાં જયંતિ કોણ છે? જયંતિ. હકીકતમાં એમાંથી એક જયંતિ નહોતો. પણ એક જણાએ છાપામાં ડોકો કાઢીને કહે હું છું જયંતિ, શું કામ છે? અને ઓલા તૂટી પડ્યા. એવો ધોયો જેમ બેટ્સમેન છે ને બોલરને ધોવે એવો ધોયો. પછી તો મારીને એ લોકો ઈકો લઈને વહી ગયા. પછી ઓલા 3 જણા બેઠા તેણે કીધું કે તું ક્યાં જયંતિ છો? તારે શું કામ કેવું છે જયંતિ છો? એ કે આપણે જાણવું તો જોઈએ ને જયંતિને શું કામ છે. લે આ કામ હતું. હા, એણે જાણ્યું. બોલો, અમુક આવા જાણવાવાળા વધારે છાપામાં જાણતા જ હોય, બીજું કાંઈ ન હોય. અને અમુક એવા નબળા વિચારના માણસો તમારી આજુબાજુમાં ફરતા છે. તમે જોજો સવારના પોરમાં એ છાપું લે ને તો શ્રદ્ધાંજલિનું પાનું ખોલીને જ બેઠા હોય. બોલો. અને એમાં જો કોઈ એનું ઓળખીતું ન ગુજરી ગયું હોય તો છાપાનો ઘા કરે. આજના પૈસા પડી ગયા. પેલા કોઈક જીવે છે ને જીવવા દે ને. હમણાં એક જણાએ બરાબર શ્રદ્ધાંજલિનું આમ પાનું હોય ને ખોલ્યું ને, એમાં એક જણાનો ફોટો સીધો ફોન જ કર્યો કે ભાઈ મેં વાંચ્યું, મને દુઃખ થયું, તમારા બાપુજી વૈયા ગયા. ઓલો કે હા વૈયા ગયા. હું કાંઈ બીમાર હતા? ઓલો કે બીમાર નહોતા, હરખું વાંચી કે વૈયા ગયા એટલે અમેરિકા ગયા છે, ગુજરી નથી ગયા. શુભેચ્છાની પોસ્ટ છે એ, શ્રદ્ધાંજલિ નથી, જરાક જોઈ. અમુક આમને ફોન જ કરી દે સીધા. અઘરું છે ભાઈ. હમણાં એક જણો તો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો. સાહેબ કે પણ છે હું? અરે મારું ખીચું કપાઈ ગયું. મારું ખીચું કપાઈ ગયું. ક્યાંથી? કે રેલવે સ્ટેશનેથી. તો રેલવે સ્ટેશન તું શું કરતો હતો? અરે સાહેબ હું તો રેલવે સ્ટેશને બોર્ડ લખતો હતો, ખીચા કાતરુથી સાવધાન. તો મારું જ કોઈ ખીચું કાપી ગયું. તો સાહેબ કે સમજીને કાપી ગયો. કોકના ધંધા ઉપર તું પાટું માર તો કાપી જાય નહીં. અઘરું છે. હમણાં તમારે એક બાપા છે ભાઈ, બરાબર ટ્રાફિક 4 રસ્તાને વચ્ચે હાલે જતા બાપાઓ. ટ્રાફિક 4 રસ્તાને વચ્ચે એવા હાલે છે ધીમે તો ઓલા પોલીસવાળા સાહેબ અવાજ મેં રે બાપા આ ટ્રાફિકની વચ્ચે ન હલાય. તો બાપા કે હું તો હાલું છું, તું ઊભો છો ને, મેં તને કાંઈ કીધું? અરે બાપા અમારે તો ડ્યુટી છે. તો કે અમારે નથી. પેરણ હું શું કર્યું? કીધું મોટો છે પણ ડૂટો છે. અઘરું છે ભાઈ. હા. અને હમણાં હું જતો હતો ને ટ્રાફિકમાં 2 વ્હીલ લઈને, તો મારી આગળ એક સાયકલવાળો હતો. તો સાયકલવાળાએ આમ હાથ બહાર કાઢ્યો. તો મેં કીધું આને વળવું છે. મેં ધીમી પાડી દીધી. પછી આમ કર્યું એને આમ કર્યું. પછી હું તો સાયકલવાળાની બાજુમાં ગયો. મેં તે પહેલાં હાથ બહાર કાઢ્યો, પછી આમ કર્યું. એનું કારણ શું? મને કે પહેલાં મારે વળવું હતું, પછી મને વિચાર્યો કે નથી વળવું, એટલે મેં ના પાડી નથી વળવું. અઘરું છે ભાઈ. હમણાં હું મારી ઘરવાળી બિહારીને 2 વ્હીલમાં જતો હતો ને, તો મારે વળવું હતું. મેં સાઈડ લાઇટ ચાલુ કરી. તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. મેં તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. તમે સમજી ગયા ભાઈ. હમણાં તો હું બાઘાને ઘરે ગયો ને, તો બાઘો બેઠો ભાઈ કાથરોટમાં લોટ બાંધતો હતો, ઉભડક પગે થઈ ગયો. તો હું બાઘા પાઈ ગયો. મેં તો બાઘા શું કરશો? અરે મને કે ભાઈ કરવું પડે યાર, હું ગરીબ માણસ હોય કે આપણે ગરીબ માણસો કંઈ તાજમહેલ થોડા બંધાવીએ કે આ લોટ બંધાઈ દઈએ કે. ઘરવાળી ખુશ કે બોલો, તાજમહેલમાં મુમતાજ ખુશ ન થઈ પણ ઘરવાળી થઈ જાય.
અઘરું છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે આ દુનિયાનો વજન કેટલો, તો બાઘો કે 90 કિલો. એની ઘરવાળી કહેવાય 90 કિલો તો મારો વજન છે. બાઘો કે તું જ મારી દુનિયા છો, તું જ મારી દુનિયા છો. હમણાં તો બરાબર લખાય છે ને ભાઈ, ઘરે આવ્યો લખો અને એની ઘરવાળીને કીધું કે હું જમવાનું બનાવ્યું. એની ઘરવાળી કે મેં તમને ફોન કર્યો હતો ને 11 વાગે. હું ફોન કર્યો મેં તમને શું કીધું હતું કે જમવાનું શું બનાવવું, તો તમે મને શું કીધું, તને મોજ આવી બનાવી નાખ. એ કે હા મેં એમ કીધું તને મોજ આવી બનાવી નાખ. એ લખાની ઘરવાળી કે મને મોજ આવી જ નહીં, મેં નથી બનાવી હોય છે. ત્યારે લખો હાલતો થયો. એની ઘરવાળી કે કઈ બાજુ, એ કે હું હોટલમાં જાઉં છું. એ કે ઘડીક વાર ખમો હું આવું છું. એની ઘરવાળી લઈને ગયો બોલો. હા ને હોટલમાં 2 માણસ ગયા ભાઈ. તો હોટલમાં જાઓ એટલે વેઇટર મેનુ મૂકી જાય. તો મેનુ મૂકી જાય ને તો લખો બરાબર મેનુ જોતો હતો તો વેઇટર ઊભો આમ કોણીએ ખંજોલતો હતો. તો લખાની ઘરવાળીને સામું જોઈને કે ભાઈ ખરજવું છે, બોલો કે એમાં લખ્યું હશે તો હશે, જોઈ લ્યો. હવે કોણીએ ખરજવું છે એમ પૂછતો હતો. હા જમી લીધા પછી લખો જમીન બહાર જેવો નીકળ્યો ને, જમીન બહાર નીકળ્યો ને એટલે બરાબર બહાર નીકળ્યો એટલે વેઇટર બોલ્યો કે ટીપ તો દેતા જાઓ. તો લખો પાછો અંદર ગયો, એને કાનમાં કે લગ્ન ન કરતો. હા ટીપ દીધી બોલે ને. ગુરુ છે ભાઈ. હમણાં લખાને મેં પૂછ્યું, મેં કીધું આ ઘરવાળી અને હાળીમાં શું ફેર? ઘરવાળી અને હાળીમાં શું ફેર? મને કે ઘરવાળીમાં અને હાળીમાં એટલો ફેર કે બૂટ હંતાડે ને હાળી કહેવાય, અને છૂટા ઘા કરે એને ઘરવાળી કહેવાય. છૂટા ઘા કરે હોય. મેં કીધું મેં તો હાળામાં ને હાળીમાં શું ફેર? મને કે જો હાળો આવે ને ત્યારે ખુશી બતાવવી પડે, હાળો આવે ત્યારે ખુશી બતાવવી પડે, હાળી આવે ને ત્યારે ખુશીને દબાવવી પડે. ખમૈયા કરો. એટલી બધી ખુશી બહાર. હમણાં બાઘો લખાને કહેતો હતો કે લખા જોઈ કે તમામ પુરુષો હોય ને એની હાળીને જોઈને વિચાર કરતા હોય. હું વિચાર કરતા હોય કે મારા આની લગ્ન થઈ ગયા હોત તો કેવું સારું થાત એમ. એ કે એવું વિચારતા હોય એની હાળીને જોઈને. તો લખો કે હા એ વાત સાચી છે. તો પછી બાઘો બોલ્યો કે તારા હાડુભાઈ એમ જ વિચારતા હોય કે હામું છે. અઘરું છે ભાઈ. હા તો આ લખો કહેતો હતો કે મારે તો એ કે 4 હાળીઓ છે. કે એમ 4 હાળીઓ? કે હા 4 હાળીઓ છે. તો બાઘો કંઈ કરે હું? અરે એ કે એક તો એર હોસ્ટેજ છે કે હવાઈ સુંદરી. એર હોસ્ટેજ એટલે હવાઈ સુંદરી. કે બીજી કે દવાઈ સુંદરી એટલે એ કે નર્સ છે. એ કે ત્રીજી એ કે એ પઢાઈ સુંદરી. પઢાઈ સુંદરી એટલે એ કે ટીચર છે. એ કે ચોથી એ કે લડાઈ સુંદરી, આ મારી ઘરવાળી. એ કે 4 છે એ કે આ બેનું. એ સમજ્યા? અઘરું છે. એક જણો તો ઘરે રાતે સૂતો હતો ને ભાઈ, આમ પડખા ફરે. પડખા ફરે ને 1 વાગે એની ઘરવાળી કે હું પડખા ફરો છો? એ કે ડાર્લિંગ નીંદર નથી આવતી. એમ નીંદર નથી આવતી? જો બહાર એ કે કપડાનો ઢગલો પડ્યો છે, મંડો ઇસ્ત્રી કરવા. ઓલો કે હું તો નીંદરમાં બોલું છું. તો કે નીંદરમાં બોલું છું. બોલો. એક જણો તો સવારમાં ઊભો થયો, ઉઠી અને સીધું દોરડું લઈને પંખામાં નાખીને મરી જવું છે. એની ઘરવાળી કે શું કરો? અરે આત્મહત્યા કરી લેવી છે કે નકરા કામ ચીંધ્યા રાખશો. કે મને આખી રાત વિચાર આવ્યો હવે તો મરી જ જવું છે, નકરા કામ ચીંધ્યા રાખશો. કે એની ઘરવાળી કે મરવું હોય તો મરી જાજો, પણ પહેલાં વાસણ ઉટકી નાખો. પછી તમે મરી જાઓ ને બધા અહીંયા આવતા હોય કે પછી કોણ બધું કરે છે? મરતા વાસણ ઉટકતા જાય. અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની 2 ફરવા ગયા ને, બરાબર ફરવા ગયા ને તો દરિયા બરાબર ફરવા ગયા. પતિ પત્ની 2 ફરવા ગયા ને તો કૂવા કાંઠે બોર્ડ માર્યું હતું કે રૂપિયાનો સિક્કો નાખો, મનની ઈચ્છા પૂરી કરો. તો આ ભાઈ ગયા, રૂપિયાનો સિક્કો નાખ્યો અને આમ કહીને આમ ઈચ્છા માંગીને આવતો રહ્યો. થોડીક વાર થઈ પછી એને પત્નીને વિચાર આવ્યો લાઈને હું જાઉં. તો એણે રૂપિયાનો સિક્કો નાખીને આમ નાખવા ગઈ ને પગ લપચો ગઈ ભૂમ કરતી અંદર. તો ઉપર જોઈને કે હે ભગવાન, એટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય? એ કૂવાનું કોઈ એડ્રેસ લેવા ન આવતો, હજી મને નથી જડ્યું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો મને કે આ પરણેલા પુરુષની જિંદગી છે ને કે એ એસટી બસ જેવી હોય. મેં તો કેમ? મને કે આ એસટી બસ જેવી હોય કે આખો દી ગમે ત્યાં ઘૂમરા મારે, સાંજે ડેપોમાં જમા થવું પડે છે. અને જિંદગી છે ને કે એસટી બસ જેવી હોય. એક જણો મને કહેતો હતો કે ગઈકાલે કે મેં છે ને રોબોટ પિક્ચર જોયું. મેં તો એમ? મને કે આ રોબોટ પિક્ચર જોયું. મેં તો એમાં તે શું જોયું? અરે મને કે મેં એમ જોયું કે સુંદર છોકરી હોય ને કે એ મશીનનું મગજ ખરાબ કરી નાખે. અઘરું છે ભાઈ. હમણાં લખો એની ઘરવાળીને કહેતો હતો કે ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી, ઓલી સુશીલા નહીં તારી ફ્રેન્ડ, નમણી માંજરી આંખીવાળી. હા, એ કાલે સપનામાં આવી હતી. ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી. એની ઘરવાળી કે એકલી આવી છે. હા એકલી આવી. તને કેમ ખબર? એ કે એનો ઘરવાળો મારા સપનામાં આવ્યો હતો. પછી લખો બોલતો બંધ થઈ ગયો. અઘરું છે.
હમણાં એક જણો કહેતો હતો આ મારી ઘરવાળી મારા સપના પૂરા નહીં થવા દે. મેં તો પણ વાંધો હું જ, અરે મને કે મારા સપના પૂરા નહીં થવા દે. સવારમાં 100 વાગ્યા ગોદડું ખાઈને ઉઠાડે છે કે મારા સપના અધૂરા રહી જાય છે કે 11 વાગ્યા સુધી હુવા દે તો મારા સપના પૂરા થાય છે. અધૂરે સપને મને ઉઠાડી લે છે કે. એક જણો તો હૂતો હતો ને ઘરે, અને એની ઘરવાળી સીધું ગોદડું ખાઈ ઊભા થાવ મારે ભાખરી કરવી છે. તો ઓલો કે કરવા મહિને હું ક્યાં તાવડીમાં હૂતો છું, હું અહીં ખાટલે હૂતો છું, મહિને કરવા અઘરું છે ભાઈ. હમણાં એક લખો બેઠો હતો ને, ત્યાં એની ઘરવાળી આવી. એ કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો ને 15 લાખ આપે સરકાર, તો તમે શું કરો? લખો કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો અને સરકાર તમને 15 લાખ આપે તો તમે શું કરો? તો આ કે હું તને જ આપી દઉં ને ગાંડી, હું થોડો રાખું. એટલે બીજા લગ્ન તો કરવા જ છે, પૈસા તને આપી દઉં કે. અઘરું છે ભાઈ. હમણાં અમારી બાજુમાં ડોસી મારે છે ને દૂધીમાં, તો એક છોકરી નીકળી બરાબર શેરીમાંથી, તે દૂધીમાં કે બેટા હમણાં દેખાતી નથી, તાર લગ્ન થઈ ગયા? એ કે હા લગ્ન થઈ ગયા. શું કરે તારો વર? એ કે અફસોસ કરે છે. હા અફસોસ કરે કે મારે લગ્ન કરી. હમણાં એક જણો ઘરે સરસ મજાના વાળ કપાઈને આવ્યો, મેં કપાવ્યા ને એમ સરસ મજાના વાળ કપાવીને ઘરે આવ્યો, અને એની ઘરવાળીને કે જો તારી કરતાં કે 20 વર્ષ નાનો લાગુ હો. અને એની ઘરવાળીનો મગજ હલી ગયો કે ટકો કરાય એવો હોત ને તો હમણાં જન્મો એવો જ લાગે થઈ ગયો. ટકો કરાવવાની જરૂર હતી તારે. હમણાં એક બેન બહાર બેઠા વાત કરતા, મારા વરનો કોઈ વાળ વાંકો ન કરે, મારા વરનો કોઈ વાળ વાંકો ન કરે. મેં કીધું બેન તમારા વરનું અવડું મોટું નામ છે કોઈ વાળ વાંકો ન કરે? ના રે ના, મને કે ટાલ્યો છે એ કે વાળ હોય તો કોઈ વાંકો કરે ને છે જ નહીં. હા એ કે આમ જો ઉજળે ચમન. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને આમ છોકરું તેડીને ઊભો હતો ને ગીત ગાતો, નૈનો મેં સપના સપનોं में सजना सजना पे दिल आ गया कि सजना पे दिल आ गया તાથૈયા હો. તો મેં કીધું ભાઈ આ એકનું એક ગીત કેમ ગાયા કરશો? તને બીજું કોઈ ગીત આવડતું નથી? મને કે આ ગીતમાં મરમ છે. મેં હું મને કે જો નેનો મેં સપના, આપણે નાના હોય ને ત્યારે આપણે નેનોમાં સપના હોય, પછી મને કે આપણે થોડાક જુવાન થાય ને પછી નેનો મેં સપના સપનોं में સજના, આપણે જુવાન થાય એટલે સપનામાં સજના આવે. પછી કે સજના પે દિલ આ ગયા, પછી આપણે કે એની ઉપર દિલ આવી જાય, પછી આપણે એને લગ્ન કરી લઈએ, પછી છોકરા થાય તાથૈયા હો. એટલે કે આ ગીત ગાઉં છું બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એની મમ્મી પાસે ગયો કે મમ્મી તું નાટક કરશો? એની મમ્મી કે ના બેટા હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ એવું પૂછશો? એ કે કાંઈ નહીં, દાદી કાલ રાતે પપ્પાને કહેતા હતા કે હમણાં એ કે તારી વહુ નાટક બહુ કરે છે. અઘરું છે ભાઈ. એક બેને તેના છોકરાને ફોન કર્યો, બેટા જલ્દી ઘરે આવી જા, તારી ઘરવાળીના ડોળા અધર ચડી ગયા ને હાથ વાંકા ચૂકા કરે છે ને મોઢા વાંકા ચૂકા કરે છે ને એના પૈણમાં કંઈક ઘરી ગયું છે, જલ્દી તું ઘરે આવી જા. છોકરો કે મમ્મી તું શાંતિ રાખી, સેલ્ફી લેતી છે. કાંઈ ઘરી નથી ગયું છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેને ફેસબુકમાં લખ્યું, બોલો મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં તો પ્રાર્થના શું કરવાની છે એ કયો? રે એની કરવાની છે કે જાય એની કરવાની? હમણાં તો એક જણા નવા લગ્ન થયા ને, તો એની હાહુએ કીધું એ બેનને, એ કે બેટા દાળ ભાત મૂકી દે. તો એની ઓલી નવી હોવ કે એક ચૂલી બા, એ એક ચૂલે નહીં 2 ચૂલે મૂકી છે, ફટાફટ થાય છે. ઓલી એક ચૂલી કે કેવા માંગતી હતી, બાએ સીધી વાત જ કાપી નાખી કે 2 ચૂલે મૂકી દે. એક ચૂલી એ કેદી થાય કે? અઘરું છે હો. અને એક બેન તો જુદા રે, બોલો જુદા. એ બેન આમ રે, હાહુ આમ રે. તો જેથી હાહુ આમ શેરીમાં શાકભાજી લેવા કે કાંઈ કામે ભેગા થઈ જાય ને એટલે આ બેન દાંત જ કાઢે ને હાહુને જોઈને. તો એક દિન હાહુએ કીધું, એલી તું મને જોઈને દાંત કાં કાઢશો? કે ત્યારે ઓલા બેન બોલ્યા કે મારા બાપાએ કીધું છે કે મુસીબતનો સામનો હસતા કરો. હા હું મુસીબત છે. એક બેનો તો હમણાં નેનોનું વેન કર્યું, બોલો એ કે મારે નેનો લેવી છે, નેનોનું વેન કર્યું. અને એના વરે નેનો અપાઈ દીધી, તો વાહે લખાયું હોય ને હાકનાર શીખે છે, વાહે એવું લખાયું હાકનાર શીખે છે. 15-20 દી થયા ને પછી આગળ લખાયું અઘારે જો હવે આવડી ગઈ છે. કોઈ આડા આવતા નહીં. અને તમે જો વાદ વિવાદ તો થાય જ છે. એ બેને નેનો લીધી એટલે એને હાહુએ વેન કર્યું મારે નેનો લેવી છે. હાહુએ બે વેન કર્યું, બોલો કે મારે નેનો લેવી છે, બોલો. અને હાહુએ નેનો લીધી ને હવે નેનોમાં શું હતું ખબર? એન્જિન વાહે આવે. હવાના પોરમાં નેનો આવી ગઈ તો હાહુ છે ને એ ઉદાસ બેઠા હતા. તો બહુ કે કેમ સાસુમાં તમે ઉદાસ બેઠા છો? એ કે જો ને હું નેનો લઈ આવી પણ મેં કે બોનેટ ખોલ્યું ને તો એન્જિન જ નથી આગળ.
તેને બહુ કે સાસુ મામા હું મુજાઈ ગયા કે મારી ડેકીમાં એક એક્સ્ટ્રા પડ્યું છે, કાઢી જાવ ને. આવતું ને એક જણો તો નેનો ગાડી લઈ આવ્યો ભાઈ અને હાઈવે ઉપર ચડ્યો ને ભાઈ, બરાબર એમ કે એક્સપ્રેસ વે ઉપર ગાડી ચડાવી એને અને ગાડી પડી બંધ. હા, અમદાવાદ જવું હતું ને બરાબર બરોડાથી એક્સપ્રેસ વે ઉપર ચડાવી, ગાડી બંધ પડી. એમાં ત્યાંથી BMW વાળો નીકળ્યો કે શું થયું ભાઈ? એ કે જો ને ભાઈ નેનો ગાડી બંધ પડી ગઈ. અરે કે એમાં હું મજાઈ ગયા, મારી વાહ બાંધ્યો. ઓલો કે સાહેબ તમારી BMW ગાડી કે લીવર ઉપર પગ મૂકો 120 ઉપર જાય, આ મારી નેનો છે એ કે આ રિક્ષાની સાઈડ માંડ કાપે, એ બધું ભેગું નહીં થાય. અરે કે ના રે ના, તમ તારે મારી ગાડીની વાહ બાંધી દે, હું 40 ઉપર જ ગાડી ચલાવીશ, વધારે મારથી લીવર ઉપર પગ દેવાઈ જાય તું ડીપર મારજે, હું ધીમી પાડી દઈશ. એ કે કાંઈ વાંધો નહીં. હવે બરાબર BMW ની વાંહે નેનો બાંધી, નેનો વાળો નેનોમાં બેઠો, BMW વાળો BMWમાં બેઠો અને રોડ ઉપર ગાડી હાલી જાય છે 40 ઉપર, વાંહે નેનો બાંધી છે. ફર્સ્ટ ક્લાસ રીતે ધીમે ધીમે જતા હતા. એમાં આણંદ ચોકડી પાસેથી એક ઓડી ગાડીવાળો 120ની સ્પીડમાં સાઈડ કાપીને ગયો અને BMW વાળાનો મગજ ગયો. આપણો મગજ ત્યારે જ જાય જ્યારે કોઈ આપણી સાઈડ કાપે ત્યારે. અને એણે લીવર ઉપર પગ મૂકી દીધું પણ એ ભૂલી ગયો કે વાંહે નેનો બાંધી અને જાય બરણાટી માર્યો 120 130 ઉપર. એમાં નડિયાદ ચોકડીએ એક પોલીસવાળા સાહેબ ઊભા હતા. એણે તો કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કે સાહેબ ગજબ થઈ ગયો, BMW ગાડી 130માં જાય. સાહેબ કે જાય, રૂપિયા એવા હોય, રોડ એવા હોય, જાય. એમ નહીં સાહેબ, ઓડી ગાડી 120માં જાય. સાહેબ કે જાય, રૂપિયા એવા હોય, રોડ એવા હોય એટલે એમ નહીં સાહેબ, આ બેયની સાઈડ કાપવા હાટું નેનો વાળો ડીપર મારે, ડીપર. હવે એને ખબર છે નેનો કોમામાં વહી ગયું, ગધેડાને પૂછડે ડબ્બો બાંધ્યો એવું થતું જ ભાઈ. અઘરું છે એટલે કોઈ દી અદેખાઈ ન કરવી ભાઈ, અઘરું છે. હમણાં તો ભાઈ બે ભાઈઓ જુદા રહેતા હતા, બે ભાઈઓ જુદા રહેતા હતા ને એમાં એક ભાઈ છે ને એ ડુંગળી લઈને અહીંથી આફ્રિકા ગયો, અને આફ્રિકા જઈને ઓલા આફ્રિકાના વ્યક્તિઓને કીધું કે અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ આ છે ડુંગળી, એમ એ કે મને આપો. તો એ આપણો બોલ્યો કે હું તને આપી જ દઉં પણ તારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતો હોય. તો ઓલો હીરા લઈ આવ્યો, તો ડુંગળી દઈ દીધી, હીરા લઈને અહીં આવતો રહ્યો. પછી એના ભાઈને દેખાય થઈ, એ કે લઈને હીરા લઈ આવ્યો છો તો હું જાઉં. અને અહીંથી લહણ લઈને ગયો આફ્રિકા. ત્યાં જઈને કીધું અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ છે. ઓલો કે અમને આપો, એ કે તારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતો હોય. તો ઓલો ડુંગળી લઈ આવ્યો. તેદુની કહેવત પડી ગઈ છે, લહણ દઈએ ડુંગળી લઈ આવ્યો. એટલે કોઈ દિવસ અદેખાઈ કરવી નહીં સાહેબ, કારણ કે સૌથી મોટામાં મોટી ખાઈ હોય ને તો એ અદેખાઈ છે સાહેબ. આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતે ઓર કિસ્મત કી રોટી કોઈ છીન નહીં શકતે. સાહેબ તમારા કિસ્મતમાં હોય ને એ તમને મળી જ રહેવાનું છે. એટલે આપ સૌને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. અને આપને મજા આવી હોય અને આ ચેનલ ઉપર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ગરવી ગુજરાત. ધન્યવાદ.